હેલો મિત્રો, હું ફરી એકવાર આવી ગઈ છું તમારા બધાના રમાડવા માટે. તો તમારાને કાબૂમાં કરીને મને આનંદ થાય છે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી આપજો. તો મિત્રો, મારું નામ પાયલ છે. મારા મેરેજને હજી 3 મહિના પણ નથી થયા. અને ડેલી મારા પતિ બીજી 3 વાર ઉઠાવી જ લેતા અને મને પણ આદત પડી ગઈ હતી. અને અચાનક મારા મમ્મીએ મને ઘરે બોલાવી. કહ્યું કે કંઈક મોટો કાર્યક્રમ છે. તો તારે તો આવવું જ પડશે. આ સાંભળીને મને અને મારા પતિને જરા પણ ના ગમ્યું. કેમ કે અમારે બંનેને રોજ 4 વાર તો ઓછામાં ઓછું જોઈએ જ. અને મારા પતિ તેના કામના લીધે મારી સાથે પણ નહોતા આવી શકે તમે. પછી માટે મારે એકલા જ જવું પડ્યું. અને ત્યાં જઈને મને મારા પતિની ખૂબ યાદ આવતી હતી. અને હું તેની જ વિચાર કરતી હતી. અને મને નીંદર આવી ગઈ. બીજા દિવસે સવારે અમારા ઘરે કંઈક મોટો કાર્યક્રમ હતો. અને ત્યાં મને એક માણસ મારા પતિ જેવો લાગ્યો. એટલે મેં મારા નાના ભાઈને પૂછ્યું કે તે માણસ કોણ છે? તો તેને કીધું કે તે અમારી સ્કૂલનો શિક્ષક છે. અને તે સરના પપ્પા સાથે સારા સંબંધ છે એટલે તેને પણ ઇન્વાઇટ કર્યા છે. અને તે માણસ ખૂબ સુંદર હતો. થોડીવાર પછી મારા પપ્પાએ મને તેની સાથે મુલાકાત કરાવી. અને એ સમયે સર મને ઘૂરી ઘેરીને જોતો હતો. હું દેખાવમાં સુંદર અને એકદમ રૂપાળી છું. અને તેનું નામ મહેશ હતું. અને અચાનક એને મારી સામે જોઈને અલગ પ્રકારની સ્માઇલ આપી. પણ મેં કંઈ ન કીધું. અને મનમાં વિચાર્યું કે આ કેમ આવું કરે છે. પછી કાર્યક્રમ પૂરી કરીને બધા મહેમાનો ચાલ્યા ગયા. પણ મહેશ અમારા ઘરે જ હતો. અને તે દિવસે રાતે તે અમારી ઘરે જ રોકાવાનો હતો. પછી હું ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ અને મને મારા પતિની યાદ આવવા લાગી અને મને એવું ફીલ થયું કે બહાર દરવાજા પાસે કોઈ ઊભી રહીને અંદર જોવે છે. અને અચાનક બહારથી અવાજ આવ્યો, "શું થયું પાયલ? પડી ગઈ કે શું?" તે અવાજ મહેશનો હતો. અને મને ચિંતા થવા લાગી કે અત્યારે આ અહીંયા શું કરે છે. અને તે કહેવા લાગ્યો કે મારે પણ ફ્રેશ થવું છે. તો થોડી ઝડપ રાખજો. પછી હું ફ્રેશ થઈને બહાર આવી. અને મને પછી યાદ આવ્યું કે મારા અમુક કપડાં તો હું બાથરૂમમાં જ ભૂલી ગઈ હતી. પછી હું પાછી બાથરૂમ પાસે ગઈ અને કીધું કે થોડીવાર બહાર આવો, મારે મારા કપડાં લેવા છે, 1 મિનિટ માટે મને કપડાં લઈ લેવા દો. તો મહેશ અંદરથી બોલ્યો, મારી પાસે કંઈ નથી, હું ટુવાલ પણ નથી લાવ્યો. તો કઈ રીતે બહાર આવી શકો? મેં કીધું કાંઈ વાંધો નહીં, તો પણ બહાર આવી જાવ 1 મિનિટ. એટલે એ બહાર આવ્યો અને મારી આંખો એના પરથી હટાવી મુશ્કેલ હતી. કેમ કે એનો એવો લુક જોઈને હું તેને જ જોતી રહી. અને તે બોલ્યો કે હવે શું જોતી જ રહીશ કે જે કામ માટે આવી એ પણ કરીશ. અને હું તેને જોઈને ત્યાં શું કરવા ગઈ હતી એ પણ ભૂલી ગઈ. અને પછી હું મારા રૂમમાં આવતી રહી. પણ મને એ જ યાદ આવ્યા કરતો હતો. અને ત્યારે મેં નક્કી કરી લીધું કે ગમે એમ થઈ જાય મારે આની સાથે એક વાર તો મેચ રમવી જ છે. અને સાંજે એ મને જમવા માટે મારા રૂમમાં બોલાવા આવ્યો તો એને જોયું કે હું આંગળીથી કંઈક એવું કરી રહી હતી. એ જાય તો જોતો રહી ગયો. એટલે મેં તેને કીધું કે ખાલી જોયા જ કરીશ. કે કાંઈ બીજું કરવાની પણ ઈચ્છા છે? એટલે તેને તરત મને કીધું કે રાતે દરવાજો ખુલ્લો રાખજે, હું આવી જઈશ. અને એને આવી ઓફર મળતા જ તેના ચહેરાના ભાવ બદલાઈ ગયા. અને હું પણ ખુશ થઈ ગઈ. પછી અમે જમવા ગયા અને જમીને હું સૂવા માટે મારા રૂમમાં આવી ગઈ. અને મારા પતિ સાથે ફોન પર વાત કરી રહી હતી. અને અમે બંને ફોનમાં જ એકબીજાને મેચ રમાડી અને પછી ફોન મૂકી દીધો અને પછી મને નીંદર આવી ગઈ. અને અચાનક રાતે મને એવું લાગ્યું કે કોઈ મને ટચ કરે છે. અને મારી નીંદર ઉડી ગઈ. અને જોયું તો પેલો મહેશ હતો. અને પછી તરત જ તેને તેના હથિયારને કાઢ્યું તો હું તો જોતી જ રહી ગઈ કેમ કે મારા પતિ હથિયાર કરતાં આ હથિયાર ડબલ મોટું અને જાડું હતું. અને પછી હું કંઈ પણ બોલ્યા વગર સીધી જ મેચની ફિલ્ડિંગ કરવા લાગી.
નીચે બેસીને અને આખી રાત આ મેચ પૂરી ના થઈ. એ અલગ અલગ રીતે દાવ કર્યા જ કર્યો. અને મને પણ ખૂબ મજા આવી. જે હું તમને શબ્દોમાં તો કહી પણ નથી શકતી. અને તમને આ સ્ટોરી કેવી લાગી? ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી સ્ટોરીમાં, ત્યાં સુધી આવજો.